હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? અત્યાર સુધી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હતું કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈએ તો ત્યાં આપણને સારું પ્લેસમેન્ટ મળે, ત્યાં આપણને ત્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને ફેકલ્ટીની તો વાત જ જવા દઈએ. કાઇન્ડ ઓફ એવા થોટ્સ અથવા તો એવા મિથ એ બધાના માઇન્ડમાં હતા જે આજે હું દૂર કરવાની છું. પ્લસ એની સાથે સાથે અત્યારે ખાલી ને ખાલી ડિમાન્ડમાં કમ્પ્યુટર એન્ડ આઈટી જ ચાલે છે. એના સિવાયના કોઈ પણ બ્રાન્ચને વેલ્યુ આપતા નથી સ્ટુડન્ટ્સ. એનો જે મિથ છે અથવા તો બીજા કોઈ બ્રાન્ચની વેલ્યુ જ નથી, એનો મિથ પણ આજે હું ક્લિયર કરવાની છું. મિથ નહીં, મિથ મતલબ તમારો ભ્રમ દૂર કરવાની છું. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠમાં. મને એક ક્વેશ્ચન છે કે જ્યારે હું સ્કોલરશિપના વિડીયોઝ મૂકું ત્યારે બહુ બધા વ્યૂઝ આવે, વોચ ટાઈમ વધારે હોય, બટ જ્યારે હું તમારા કોલેજના રિગાર્ડિંગ, તમારી કોલેજની જર્નીના રિગાર્ડિંગ, એસપીઆઈ શું કહેવાય, સીજીપીએ શું કહેવાય, મિડ ટર્મમાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા અને ઓવરઓલ આપણી ફાઇનલ એક્ઝામમાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા, જો એના રિલેટેડ મેં કઈ વિડીયો બનાવ્યા તો સ્ટુડન્ટ્સ ઇઝ લાઈક નોટ ઇન્ટરેસ્ટેડ. આઈ એમ લાઈક વાય? ચલો આજે તમને સ્કોલરશિપ મળી પણ ગઈ, પરંતુ એ સ્કોલરશિપને અત્યારે કદાચ 4 વખત મતલબ 4 વર્ષ સુધી તમને કદાચ કોઈ સ્કોલરશિપ ના પણ મળે, પણ તમારું ફાઇનલ પેકેજ, તમારું પ્લેસમેન્ટ સારી જગ્યાએ થાય વધારે મહત્વનું છે અને એના માટે તમારા એસપીઆઈ, સીજીપીએ ઘણા બધા મહત્વના છે. સો મારે એક નમ્ર વિનંતી છે દોસ્તો, તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરો, ધેટ્સ વેરી ગુડ. મારું પ્લેટફોર્મ છે, હું તમને અવેર પણ કરીશ, હું તમને જાણ પણ કરીશ પ્લેસમેન્ટ વિશે, પણ એની સાથે સાથે તમારે કોલેજમાં કઈ વસ્તુનું બહુ એક્સ્ટ્રા કેર કરવાની છે, ધ્યાન રાખવાનું છે, એ વિડીયો પણ તમારે ત્યાંથી જોવાના છે અને તમારા બધા ફ્રેન્ડ્સે શેર કરતું રહેવાનું છે દોસ્તો. તો ચલો વાત કરીએ છીએ આપણે જોબ પ્લેસમેન્ટની. શું કહે છે એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને 19 લાખ સુધીનું જોબ પેકેજ મળ્યું છે. વાવ વાવ વાવ. અદાણી, ટીસીએસ સહિતની કંપનીઓએ 1000 થી વધુ સ્ટુડન્ટ્સને જોબ ઓફર કરી છે એન્ડ મિકેનિકલ એન્ડ કેમિકલ જેવી કોર બ્રાન્ચમાં 100% પ્લેસમેન્ટ છે. જોઈ લો ભાઈબંધો, 7મા સેમમાં 7.50 લાખનું પેકેજ મળ્યું. અધૂરું નહીં પણ પૂરું વાંચો, વાંધો નહીં, આપણે વાંચવું નથી. મારી પાસે તમારી પાસે ઓર એક ડેટા છે જ્યાંથી હું તમને આખું સમજાવી દઈશ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જતા રહીએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પરફેક્ટ લખ્યું છે કે કઈ બ્રાન્ચમાં કોને કેટલું પ્લેસમેન્ટ મળ્યું છે. ઓકે, એલડીસી પ્લેસમેન્ટ ચલો દેખ લેતે 2024 નું શું મળ્યું છે. આ છે આખો તમારો ડેટા. અહીંયા જ આવશે પિક્ચર. લેટ્સ વેઇટ. ઓકે, બ્રાન્ચ જોઈ લો. કેમિકલ, આઈસી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, રબર ટેકનોલોજી, કમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રોનિકલ કમ્યુનિકેશન, સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે ભાઈ મિકેનિકલ અને સિવિલનો જમાનો હતો મતલબ એક દાયકો હતો જ્યાં મિકેનિકલ અને સિવિલને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં માનવામાં આવતું હતું. જોઈ લો ભાઈ, મિકેનિકલ અને સિવિલ જોઈ લો, 19 લાખ, સિવિલ 18.7 લાખ. સિવિલની સાથે સાથે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જોઈ લો, આઈસી જોઈ લો, કેમિકલ જોઈ લો. હું જો 2025 ની વાત કરું, આ 2024 ના ડેટા પ્રમાણે એલડી કોલેજમાં કોને મેક્સિમમ સેલરી, મેક્સિમમ પ્લેસમેન્ટ ઓફર થયું છે એની વાત છે. કેમિકલ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ 91.5% સ્ટુડન્ટ્સનું થઈ ગયું છે, મતલબ ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ મળ્યું છે એને કેમિકલ બ્રાન્ચમાં, અને ઓફર જે સેલરી થઈ છે 18.7 લાખ થઈ છે હાઈએસ્ટ. આઈસી ની વાત કરીએ તો 89.9% છે અને ઓફર સેલરી થઈ છે 18.7 છે. ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો 18.7, મેકેનિકલની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ સેલરી જે ઓફર કરવામાં આવે છે મિકેનિકલ બ્રાન્ચમાં છે 19 લાખ. રબર ટેકનોલોજીમાં 6 લાખ છે, કમ્પ્યુટરમાં 13.2 જોઈ લો દોસ્તો, આઈટી માટે 10.5 લાખ. જે કહે છે ને ભાઈ આ કમ્પ્યુટરના આઈટી નો જમાનો છે, કમ્પ્યુટરના આઈટી જ કરવું જોઈએ, જોઈ લેજો દોસ્તો. ઇલેક્ટ્રોનિકલ કમ્યુનિકેશનમાં 13.2, સિવિલમાં 18.7 એન્ડ એન્વાયરમેન્ટલ 18.7. નો ડાઉટ હજી પણ આ વખતે ઘણું બધું જે માર્કેટ જે છે આપણું કમ્પ્યુટરના આઈટીમાંથી થોડું ચેન્જ થયું છે. મતલબ અત્યાર સુધી લોકો કમ્પ્યુટરના આઈટી વધારે લેતા હતા, આ વખતે લોકો ઇલેક્ટ્રિકલ અને ઈસીમાં પણ થોડા કન્વર્ટ થયા છે. આ વખતે સીટની અગર વાત કરીએ તો જે રીતે કમ્પ્યુટરના આઈટી ફૂલ થાય છે એ પ્રમાણે આ વખતે ઇલેક્ટ્રિકલ અને ઈસીની પણ ફૂલ થઈ છે. એની સાથે સાથે સિવિલ પણ હવે થોડું ડિમાન્ડિંગમાં આવી રહ્યું છે. હજી પણ મિકેનિકલ એટલું ડિમાન્ડિંગ નથી થયું, પણ સિવિલ ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયું છે.
સૌથી વધારે જે પ્રોબ્લેમ આવે છે શું કીધું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ કમ્પેરિઝન ઇઝ 26% ઓફ પ્લેસમેન્ટ ફોર કમ્પ્યુટર એન્ડ આઈટી એન્ડ બ્રાન્ચીસ એન્ડ 74 ફોર ધ રેસ્ટ બ્રાન્ચીસ. ધ પ્રોસેસ કન્ટિન્યુ ટિલ ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલવાનું છે, તો પ્લેસમેન્ટમાં અપ નીચે થઈ શકે છે. મોસ્ટ પ્રોબેબલી પ્રોબ્લેમ એ આવે છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ બેચલર અહીંયા કમ્પ્લીટ કરીને માસ્ટર એમને બહાર જવાનું હોય છે, તો એ પ્રમાણે થોડો ડેટા ઉપર નીચે હોઈ શકે છે. કેવી કંપની ટોટલ 129 કંપનીઝ આવી હતી, પાર્ટિસિપેટ કરી હતી, જેમાં આપણે વાત કરીએ અદાણી ગ્રુપ, એલએનજી, અતુલ એલટીડી, ટોટવાસોફ્ટ, મિત્તલ, મિક્રોન, ટીસીએસ, ટોરેન્ટ પાવર, મતલબ સૌથી જે ટોપ લેવલની કંપનીઝ જેમાં આપણે ધક્કા ખાવા પડે, ભાઈ અમને અમારો રિઝ્યુમ જોયો, અમને આપો ને, પણ અહીંયા તમે એ કંપની તમને જોબ ઓફર કરવા માટે તમારા કેમ્પસમાં આવે છે. બસ ખાલી ને ખાલી જો તમારી પાસે નોલેજ હશે, પ્રેક્ટિકલ નોલેજ હશે અને તમે સારું પરફોર્મ કર્યું હશે 4 વર્ષમાં, તો પછી તમે જોઈ શકો છો આ ડેટા તમને પણ મતલબ આ સેલરી પેકેજ તમને પણ મળી શકે છે. તો દોસ્તો વસ્તુ તો એ જ છે ને કે હું તો તમને સ્કોલરશિપના વિડીયો પણ આપું છું ને હું તો તમને બીજા જનરલ ઇમ્પોર્ટન્સ વિડીયો પણ આપું છું. હવે તમે જોવો છો ખાલી સ્કોલરશિપના વિડીયોઝ, આ બધા વિડીયોઝ તમે સ્કીપ કરો છો, ધેટ્સ યોર પ્રોબ્લેમ. પણ દોસ્તો પછી તમે એવું કહો આટલું બધું ધ્યાન ના આપો અને ખાલી સ્કોલરશિપ પર ફોકસ કરો, ઇઝ લાઈક 7 લાખનું જ પેકેજ, 7 લાખનું જ મળે, કારણ કે તમને 4 વર્ષમાં ઘણી બધી એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે જેને તમે બહુ સિરિયસલી નથી લેતા. દસ ધ રીઝન કે 10 લાખ 8 લાખનું જ પેકેજ મળે. દોસ્તો હું જેન્યુઅલી રિક્વેસ્ટ કરું છું બધા વિડીયોઝને જોવો અને બધા જ વિડીયોને જે સમજવાનું છે એને સમજો અને એને તમારી લાઈફમાં પણ એપ્લાય કરો. ડેફિનેટલી તમને પણ આ પેકેજ મળી શકે છે. આ વિડીયો તમારા બધા ફ્રેન્ડને શેર કરી દો કે ભૈયા આપણે જે ગવર્મેન્ટ કોલેજ વિશે વિચારતા હતા એ તો આખું ખોટું જ વસ્તુ નીકળી. તો આવી નવી અપડેટ હું તમારા માટે કોન્સ્ટન્ટલી લઈને આવીશ. ટિલ ધેન બાય બાય, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ટેક કેર.